ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं मे भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने अव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ अथ श्रीमद्भगवद्गीता अथ ध्यानम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं। ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैशाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गमनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणाः। देवाय तस्मै नमः वाय तस्मै नमः। ॐ श्री परमात्मने नमः। अथ प्रथमोऽध्यायः। अर्जुन विषादयोग। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामका पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तथा
તથા ચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત પશ્યેતાં પાંડુપુત્રાણામ આચાર્ય મહતિં ચમું દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા અત્ર શૂરા મહેશ્વાસાઃ ભીમાર્જુન સમાયુધે યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ. તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુન વિષાદ યોગ ધૃતરાષ્ટ્ર ઉવાચથી શરૂ કર્યું. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવઃ મામકઃ પાંડવા કિમ કુર્વત સંજય. સંજયે જવાબ આપતા શરૂ કર્યું. દૃષ્ટ્વા તો પાંડવાનીકં વ્યુઢં દુર્યોધના તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમાં બ્રવીત પશ્યેતાં પાંડુપુત્રાણામ આચાર્ય મહતિં ચમું વ્યુઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા અત્ર શૂરા મહેશ્વાસાઃ ભીમાર્જુન સમાયુધે યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ. તો પ્રથમા અધ્યાયની અંદર અહીંયા શરૂઆત કોણ કરી રહ્યા છે? દુર્યોધન. અને એ શરૂઆત શેના માટે કરી રહ્યા છે? જીતવા માટે, યુદ્ધને જીતવા માટે. એટલા માટે એ યુદ્ધને જીતવા પોતે અગાઉ, નહીતર ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ઉવાચ થવું જોઈએ, અર્જુનને કૃષ્ણ ભગવાનની ચર્ચા આવવી જોઈએ. એને બદલે ધૃતરાષ્ટ્રની ચર્ચા છે, દુર્યોધનની ચર્ચા છે. એ જ બતાવે છે કે અધર્મ હંમેશા અંદરથી ખોખલો હોય છે, ભયભીત હોય છે. એટલે એણે અનેક જાતના કાવતરાઓ કરવા પડે. શેના માટે? પોતાની સલામતી માટે, પોતાના સુખ માટે. તો જ્યાં સુધી અંદર થોડો પણ ભય હોય, થોડી પણ અસલામતી લાગતી હોય, ત્યાં સુધી સમજવાનું કંઈક આસુરી સંપત્તિ અંદર કામ કરી રહી છે, બીજું કશું નથી. આપણે જ્યારે નિર્ભય હોય, પ્રસન્ન હોય, તો સમજવાનું દૈવી સંપત્તિ અંદર કામ કરે છે. બસ એકદમ સાદી વાત છે. તો હવે અહીંયા જે આસુરી સંપત્તિ જે છે એ આપણા જીવનમાં બધી રીતે દુઃખ આપનારી છે. એક તો આપણે કાયિક, વાચિક, માનસિક દુઃખ આપનારી, પછી આપણા કૌટુંબિક જે આપણી સાથે જોડાયેલા હોય એ લોકોને પણ આપણા વ્યવહાર વર્તનથી દુઃખ આપે. ત્યાર પછી આપણા સમાજને પણ એ નુકસાન પહોંચાડે, અને અંતે પછી આપણા આખા ગામ હોય, દેશ હોય, રાષ્ટ્ર હોય, એને આ આસુરી સંપત્તિ નુકસાન પહોંચાડે છે. જો સમયસર એ આસુરી સંપત્તિને યોગ્ય આચાર્ય પાસે કે શાસ્ત્ર ગુરુ કે ઈશ્વરની કૃપા મેળવીને કંટ્રોલ કરવામાં ન આવે તો આપણે જોઈએ છીએ કે અંતે પરિણામ શું આવે છે. તો આમને દુર્યોધન આદિએ, ધૃતરાષ્ટ્ર આદિએ પોતાની જે આ આસુરી સંપત્તિ છે એને કંટ્રોલ કરવા માટે વિદુર, સંજય, નારદજી, કૃષ્ણ ભગવાન બધાએ મહેનત કરી, પણ આસુરી સંપત્તિ ના છોડી તો ના જ છોડી. તો એનું દુષ્પરિણામ શું આવ્યું? વિનાશ. એટલે કોનો વિનાશ થયો? સમજાણું કે નહીં? કોઈ વૈધું
આ પહેલા અધ્યાયમાંથી સાર લેવાનો છે. બીજા અધ્યાયના ભગવાન 11મા શ્લોકથી તો તું બ્રહ્મ છો ને તું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છો ને તો આપણે મજા આવી જશે. પણ એ કાંઈ ફલ નહીં આપે. શું કામ? કારણ કે આપણી અંદર દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, એના પક્ષના બધા 100 કૌરવો, એની અંદર જે માથાકૂટ છે આપણી અંદર છે. એટલે હવે અહીંયા આપણે એક એક પાત્રની અંદર રહેલી જે દેવી સંપત્તિ છે, જેનાથી સામે પક્ષે ભય છે. તો સામે પક્ષે ભય કોને છે? આસુરી સંપત્તિને ભય છે કે આ દેવી સંપત્તિ વાળાની તાકાત એટલી છે કે એને આપણે જીતી શકવાના. તો આટલું વિચારી તો આપણું કામ થઈ જાય. તો આજથી જ પૂજાપાઠ ચાલુ થઈ જાય. બોલો. તો કે હવે કે પૂજાપાઠ ને સવાર ને સાંજ 2 ટાઈમ આરતી પૂજાના બધું કરીએ, બરાબર કે નહીં? તો અમે વર્ષોથી આ જે સિરિયલ જોઈએ છે એનું શું થાય? એ વાત ખરી. પાછી પેલું તારક મહેતા આવતું હોય એનું શું કરવું? સાસ કભી બહુથી એનું શું કરવું? એટલે જો વરી પાછી કોણ કામ કરે છે? આસુરી સંપત્તિ. તો આપણા જીવનની અંદર આપણે ઘણું બધું વાંચીએ, લખીએ, સાંભળીએ, પણ એ આપણો એક પાર્ટ હોય છે. આપણા જીવનનું એ વાસ્તવિકતા હોતી. આપણે એ જે કાંઈ પ્રયત્ન કરીએ આધ્યાત્મિક, એ આપણે કમ્પેરિઝન આપણી સાથે નથી કરતા. એ તો કથાનક છે. એક ટાઈમ આપણે છે કે આટલું વાંચવું, કે આટલું લખવું, કે આટલું પૂજા કરવી, કે આટલી સ્તુતિ કરવી, પણ એમાંથી આ મેળવવાનું છે એવું આપણે ક્યારેય કરતા નથી. આપણે રૂટિન આપ્યું 5 માળા કરવી એટલે કરી જ નાખવી, બસ. પછી ગમે એમ ફેરવવાની. બોલો, ફેરવતા હોય ધડ બડાટી જાતી હોય, કેમ 5 પૂરી કરવાની છે. પછી બહુ ઉતાવળે તે આમ ફેરવી નાખે 5 ફેરવા. અરે પણ ભલા ભગવાન સુદર્શન ચક્રની કોણે? બરાબર યાદ રાખજો. આપણે અત્યાર સુધી આમ જ વેઠ ઉતારી છે બધી. એટલે હવે અહીંયા આપણે એક એક પાત્રને બરાબર જોઈ એના જીવન કવનથી આપણે આપણા જીવન કવનની અંદર કમ્પેરિઝન કરવાનું છે, તારતમ્ય જે છે બંને વચ્ચે, અને આપણે એનું પરિણામ અને આપણા જીવનનું પરિણામ જોવાનું છે. તો અત્યારે તો આપણે અગાઉ એ લોકોએ માર ખાધી છે એમાંથી આપણે શીખી જવાનું છે. સમજાણો કે નહીં? તો હોશિયાર વિદ્યાર્થી કોને કહેવાય? જે આગળના 1-2 જણાને સાહેબ જ્યારે આંકડીઓ મારવાનું ચાલુ કરે ને ત્યાં ખબર પડીએ કે આપણે લેસન કરી લેવું, એને હોશિયાર વિદ્યાર્થી કહેવાય. ભાઈ એની હારે જ પાછો લાઈનમાં ઊભો હોય હાથ ધરીને, તો એને હજી પહેલાની ભાઈબંધી છે, હોશિયાર થયો નથી. તો હવે આપણે આવી રીતના એક એક પાત્રમાંથી કંઈક શીખવાનું છે. તો હવે અહીંયા અર્જુન જે છે એ સંપૂર્ણપણે અત્યારે ત્યાં એક તો સાક્ષાત ભગવાન નારાયણની સાથે નરના અવતાર તરીકે આવેલા છે. નર નારાયણનો અવતાર છે એટલે વિશિષ્ટ છે. એટલે એ આપણા જીવનના જેમ પેલા બધા ન અત્યારના પેલા શું કહેવાય નવી જનરેશન છે ને, એ બધાના પેલા પિક્ચરના હીરો હોય ને, હીરો કે હિરોઈન, એના શું હોય? ફેવરેટ હોય. શું હોય? પછી એના જેવા કપડાં ને એના જેવા બાલદાઢી ને એના જેવા છૂટેટ બૂટેટ ને કરીને ફરતા હોય. એટલે જાણે એને એ માનતા કે હું ઈ છું એમ. બરાબર કે નહીં? તો એમ આપણે આપણા જીવનના ઉદ્ધાર માટે આમાંથી એક પાત્ર આપણું ફેવરેટ હોવું જોઈએ. કે ભાઈ જો હું અર્જુનની ગુણે, કર્ણની ગુણે જો હું બરાબર મારા જીવનમાં લક્ષણો ઉતારીશ તો મારી સાથે ભગવાન વાતો કરશે, મારી સાથે ભગવાન રહેશે ને ભગવાનને મારી ચિંતા થશે. પણ આપણે એમ થાય કે આવડા મોટા 3 લોકના નાથને હેરાન ક્યાં કરવો કા? એટલે આપણે એટલા બધા દેવી સંપત્તિ ભેગી કરીએ નહીં. એટલે જોવાનું છે, વિચારવાનું છે કે ભગવાનને 24 કલાક આ લોકોનું ચિંતન કરવું પડે છે. કોનું? પાંડવોનું. કેમ? ધર્મમય છે નંબર 1. બીજું કે એમણે પોતે જ એટલો પુરુષાર્થ કરી વર્ણાશ્રમ ધર્મનું પાલન કરીને દેવી સંપત્તિ મેળવી છે.
તો આપણે એ કહેવા માગે છે જ્યાં છે ત્યાં આપણા વર્ણાશ્રમ ધર્મનું પાલન કરી ઈશ્વરને પ્રસન્ન કરી અંતકરણ શુદ્ધ કરીએ, બીજું કાંઈ નથી કરવાનું. તો એ અર્જુનની પાસે જેટલી દેવી સંપત્તિ છે એમાંની આપણી પાસે કેટલી? આમ તો એ સમયનો યુગ દ્વાપર અને આ સમયનો કલી, આમ તો તારતમ્ય લેખીએ તો સરખું જ કહેવાય ને. કેમ પહેલાના જમાનામાં જેમ કહેતા ને કે ભાઈ 5 રૂપિયા આ મળતું ને 2 રૂપિયા આ મળતું ને હવે તો 200 ને 500 રૂપિયા થઈ ગયા. તો ત્યારે સામે આવક એ 4 આના 8 આના 2 આના હતી આવક, આખા દીની મજૂરી. તો પછી સામે એ જ આવક એ ઓછી હતી. એમ અત્યારે આવક સાંજ પડે એટલી જ આવે છે, સામે એટલી પાછી જ આવક, એટલે સરખું જ છે. તો એમ દ્વાપરમાં જે સતયુગની દ્વાપરની અંદર જે શક્તિ હતી એ જ શક્તિ અત્યારે આપણી પાસે તો છે જ. સમજાણું કે નહીં? તો જેમ કે દાખલા તરીકે અર્જુન છે તે સ્વર્ગમાં જઈ આવ્યા, પાતાળમાં જઈ આવ્યા, તો આપણે નથી 4 ધામ કરી આવીએ છીએ કે નહીં? ઓલા ખૂણે જઈ આવીને આ ખૂણે જઈ આવીને આપણે આ સમયમાં આટલું કરીએ તો એ જરૂરી છે, પણ એટલી દેવી સંપત્તિ જરૂરી છે. પણ ત્યાં આપણે શેના માટે જઈએ છીએ? દેવ દર્શન તો માત્ર, તીર્થધામ તો માત્ર બહાનું હોય છે, પણ આપણે તો મહોત્સવ કરવા જાય છે. સમજાણું કે નહીં? એટલે એ તીર્થ સ્થળ જે છે આપણે ફળ એટલે નથી આપતું. નકર ત્યાં અર્જુન જે છે સ્વર્ગમાં ગયા હતા, ત્યાં ઉર્વશીએ કીધું કે ભાઈ મારે તમારી સાથે રહેવું છે. ના પાડી દીધી ઘસીને, તમે મારા માતુ સમાન છો. વિચાર કરો, ત્યાં કોણ ના પાડવાનું હતું એને? આ બહુ મહત્વનું. ઇવન જ્યારે યુદ્ધ પેલા અજ્ઞાતવાસ પૂરો થયો વિરાટનગરની અંદર, ત્યારે ઉત્તરા આપવા તૈયાર હતા. ઉત્તરાને વિરાટ રાજા આપવા તૈયાર હતા. કોને? અર્જુનને. પણ એને કીધું કે ભાઈ મારા શિષ્યા છે એટલે મારા પુત્રી સમાન છે, હું લઈ શકું. વિચાર કરો, આ દેવી સંપત્તિનું બળ. આ બળ હોય ને ત્યારે ભગવાનને ચિંતા થાય આપણને, ને કે ભગવાનને ચિંતા આપણી થાય કે હવે આ જીવને ક્યાં મૂકવો આના પછી. આટલો ફરક. ચિંતા તો બે રીતે થાય. સમજાણો કે નહીં? એટલે હવે અહીંયા આ અર્જુનના આપણે ગઈકાલે એ પાત્રો વિશે જોઈ ગયા. એમાં હવે ખાલી એ અર્જુનના મુખ્ય નામો જે છે એ પ્રમાણે એના કામો છે. જેમ આપણા પણ વ્યવહારની અંદર અમુક નામથી આપણે ઓળખાતા હોય ને, કેમ કે એ પ્રકારનું આપણી પાસે જ્ઞાન હોય છે. તો જેમ કે ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, વૈદરાજ, તો જે કાંઈ આપણી નામના જે છે એ આપણા કામને કારણે છે. તો આમ તો આપણું નામ કાંઈક જ હોય ને, આપણું શરીર હોય તો નામ કાંઈક હોય, પણ આપણી ઓળખાણ શેનેથી હોય? આપણા કામથી. તો એ આપણી એક આગવી અત્યારની આ સમયે આવીને મેળવેલી એક પ્રકારની સિદ્ધિ છે, એને કારણે આપણું એ નામ છે. તો એમ અહીંયા અર્જુન જે છે એનું અનેક પ્રકારના નામ પાડવામાં આવ્યા છે, પણ એ ક્યારે? એટલી સિદ્ધિ મેળવી ત્યારે. તો એક તો એનું નામ ધનંજય, પહેલું જ નામ કે જે આપણે બહુ ગમે છે, પણ મારું હારું ભેગું નથી થતું, મહેનત તો ખૂબ કરીએ છીએ. અને એનું 1-2 નામ છે. ધનંજય 2 રીતે છે. તો હવે એણે રાજા રજવાડુઓને બધાને હરાવી અને પુષ્કળ ધન એકત્રિત કર્યું છે, એટલે એને ધનંજય કહેવાય કે બધી જગ્યાએથી ધન જીતી અને અશ્વમેઘ યજ્ઞો, રાજસુ યજ્ઞો અવારનવાર કર્યા રાખતા. એટલે જ્યારે રાજસુ યજ્ઞ કરે કે અશ્વમેઘ યજ્ઞ કરે ત્યારે દેશ દેશાંતરો રાજાને હરાવીને બધું ધન લઈ આવતા, એટલે એનું નામ ધનંજય છે. પછી ગુડાકેશ, બીજું નામ શું છે? ગુડાકેશ. બરાબર કે નહીં? તો આપણે થોડાક 2 શબ્દો તેના આવે અંદર, આપણી અંદર, કે ભાઈ હવે એને ગુડો એટલે શાંતિ થાય, ભાઈ કેશ શબ્દ ના આવે. તો ત્યાં ગુડાકેશ શબ્દ જે છે એટલે 2 છે ગુડાકેશ. એક ભગવાન કૃષ્ણ માટે પણ ગુડાકેશ વપરાય છે અને એક અર્જુન માટે. અર્જુન છે એણે નિંદ્રા ઉપર વિજય મેળવ્યો છે. તેના ઉપર?
જ્યારે 12 વર્ષના વનવાસની અંદર પણ એ જાગતો રહે અને જ્યારે એને સૂવું હોય ને ત્યારે જ એ સૂવે. આપણી કોણે સત્સંગમાં બેઠા ઝોલા ના આવી જાય અને સવારે પાછો શિયાળો હોય તો ગોદડું ખેંચે તોય પાછા પડ્યા હોય. આટલી બધી ઊંઘ એને આવતી નથી, એટલે એને કેવા કહેવાય? ગુડાકેશ. એને જ્યારે જરૂર પડે ને એટલી જ ઊંઘ લેતા, બાકી ઊંઘતા જ નહીં, તો એને કહેવાય ગુડાકેશ. એટલે નિંદ્રા ઉપર વિજય. અને ભગવાનને ગુડાકેશ કહેવામાં આવે છે. ગુડા એટલે ઇન્દ્રિયો, જે ઇન્દ્રિયોના સ્વામી હોય એને પણ ગુડાકેશ કહેવાય. અને કૃષ્ણ ભગવાનનું બીજું નામ ગુડાકેશ હતું કે એમના વાળ છે એ વાંકડિયા હતા, એટલે પણ એને ગુડાકેશ કહેવાય છે. તો હવે અહીંયા અર્જુનનું નામ છે ગુડાકેશ, જેને ઇન્દ્રિયો ઉપર અને નિંદ્રા ઉપર વિજય મેળવેલો છે. પછી એક નામ છે એનું કિરીટ. કયું નામ છે? કિરીટ. તો વિષ્ણુ ભગવાનને જે કિરીટ કુંડલ કહે છે એવી જ રીતના આમનું નામ પણ એક કિરીટ છે. એ નામ ક્યારે પડ્યું? તો કે જ્યારે એ સ્વર્ગની અંદર દેવો દાનવના યુદ્ધની અંદર બધા રાક્ષસોને મારી નાખ્યા ત્યારે એમના પિતા એટલે કે ઇન્દ્રએ એમણે પોતે મુકુટ પહેરાવ્યો. એને એ મુકુટ જ્યારે એમણે પહેરાવ્યો ત્યારે એનું નામ પડ્યું કિરીટ. તો આમ અનેક નામ છે એના, પણ એને એવડા કામ કર્યા ને પછી નામ પડ્યું. બોલો, તો આપણા વડીલો આપણા નામ પાડતા ઢીંગલી ઢીંગલો ને કેમ? કારણ કે આપણે એવડા જ હતા એટલે એવડા નામ હતા. હવે મોટા થયા તો ત્યાં તો એટલા વર્ષો મહેનત કર્યા પછી ફલ મળે, સિદ્ધિ પ્રાપ્ત થાય તો નામ કમાય, એમનેમ નામ થતું નથી. તો આવી રીતે આમ અર્જુન જે છે એ અત્યારે આપણા જીવનનું એક મુખ્ય પાત્ર હોવું જોઈએ. કેમ? કારણ કે 24 કલાક ભગવાન એની ચિંતા કરે છે સતત. અને સતત ભગવાન જે છે એ અર્જુન કે પાંડવો પ્રત્યે શું કામ એટલો બધો પ્રેમ કે લાગણી ધરાવે છે? કારણ કે દેવી સંપત્તિવાળા છે અને દેવી સંપત્તિની શક્તિ હોવા છતાં પણ ક્યારે પણ એનો દુરુપયોગ કરતા નથી. એટલે ધર્મનિષ્ઠ છે બધા. તો આટલી બધી દેવી સંપત્તિ હોવા છતાં એને કોઈ રોકે એમ નથી. ધારે એમ બેફામ જીવે તો એને કોઈ રોકે એમ, કારણ કે એને હરાવી શકે એમ તો કોઈ છે નહીં. છતાં પણ એ પોતે ધર્મની મર્યાદામાં રહે છે. આ એની પાસે એ શીખવાનું કે આપણી પાસે ગમે એટલી શક્તિ આવી જાય તન મન ધનની તો છકી જવું નહીં અને ધર્મમય જીવન ચાલુ રહેવું જોઈએ. ખબરે પડવી જોઈએ નહીં. ભોગો ન ભોગતા વયમેવ ભોગતા, તાપો ન તપતા વયમેવ તપતા. અરે રામ, આ બહુ મહત્વનું છે. એટલે વિચારી લેવાનું કે હજી માણસના શરીરમાં આપણે છીએ ને ત્યાં સુધી તક છે, કરવા જેવા કર્મ કરી લઈએ. આપણે આપણા પોતાના કલ્યાણ માટે જ્યાં વર્ણાશ્રમ ધર્મ ભગવાન આપણે સોંપ્યો છે એ બધા નિષ્કામ ભાવે કર્મો કરી અંતકરણ શુદ્ધ કરી અને યથાશક્તિ કર્મયોગ, ભક્તિયોગ, ધ્યાનયોગ દ્વારા અંતકરણની અંદર સ્થિરતા કરી અને આ સ્વરૂપનું જ્ઞાન મેળવી લેવું. જીવનમાં આગળ વધવું હોય, દેવી સંપત્તિ લઈને મુક્ત થવું હોય તો આ કરવું પડશે. તો આવી રીતના કીધું કે અત્ર શુરા મહેશ્વાસા ભીમા અર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ. હવે કોણ આવ્યો? યુયુધાન. હવે અહીંયા આ શ્લોક નંબર 4 ની અંદર આ જે પાત્ર જે છે ત્રીજું, ચોથા શ્લોકમાં ત્રીજું પાત્ર ભીમ અને અર્જુન પછી જે છે યુયુધાન. તો હવે યુયુધાન એટલે કોણ? તો કે સાત્યકી. શું નામ છે એનું? સાત્યકી. એ સાત્યકી જે છે ભગવાન શ્રી કૃષ્ણના સારથી છે. કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણના સારથી છે. અને એ પણ એ યદુવંશના છે. એટલા માટે એમને એટલી બધી શક્તિશાળી છે એ કે ભગવાને એને સારથી તરીકે લીધા છે. હવે એ જે સાત્યકી જે છે એની અંદર પણ અહીંયા મહારથી જે છે, જે આપણે આ જે દુર્યોધન જે છે એ ભગવાન એમના ગુરુ દ્રોણાચાર્યને કહે છે કે આ બધા કોણ છે? મહારથી. તો મહારથી એટલે કોણ એ આગળ છેલ્લે કહે છે કે પછી યુયુધાન વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથાઃ એવો શબ્દ છેલ્લો છે, મહારથ. તો ચોથા શ્લોકનો છેલ્લો શબ્દ મહારથ.
તો આ બધા જે છે કોણ છે? તો કે મહારથી છે. તો મહારથી કોને કહેવાય? તો કે 10,000 સૈન્યોનું પોતે એકલો સંચાલન કરે અને 10,000 સૈન્યો સાથે એકલો લડે. એકી સાથે 10,000ની સાથે એકલો લડી શકે એને મહારથી કહેવાય. પછી અસંખ્ય સૈન્યો સાથે લડે એને અતિરથી કહેવાય. અને ત્યાર પછી એક સૈન્ય સાથે લડે એને રથી કહેવાય. અને એક સૈન્યથી ઓછી પણ જેનામાં શક્તિ હોય લડવાને એને અર્ધરથી કહેવાય. તો અર્ધરથી, રથી, અતિરથી અને મહારથી. સમજાણું બરાબર? તો હવે અહીંયા અત્યારે આ દુર્યોધન જે છે એ કોની ગણતરી કરાવે છે? મહારથીઓને, કે જે એક એક મહારથી એકી સાથે 10,000 સૈન્યો સાથે એકલો લડે છે, સૈનિકો સાથે. આવા બધા મહારથી. એમાંનો આ અત્યારે કોણ છે? યુયુધાન, જેનું એક નામ છે સાત્યકી. તો શેનીનો પુત્ર હોવાથી એને સાત્યકી કહેવામાં આવે છે. તો એ યદુવંશની અંદર જ એ કુળમાં જન્મ્યો છે ને યક્ષના અંશથી ઉત્પન્ન થયેલો છે. શેનાથી ઉત્પન્ન થયેલો છે? યક્ષના. એટલે ત્યાંના બધા પાત્રો જે છે ને બધા દેવી શક્તિવાળા છે. આપણી ગુણે કર્મની ધક્કા કાઢીવાળા નથી. આપણે તો જે મળ્યા મા બાપ, જે મળ્યું ગામ, જે મળ્યું શેરી, જે મળ્યો દેશ, આમાં આપણું કાંઈ પરિવર્તન થાય નહીં. આપણે કાંઈ ના કરીએ. આને શું કહેવાય? કર્મનું બંધન. આપણે બધા શેમાં આવ્યા છીએ? કર્મની ધક્કા કાઢીમાં. પણ જ્યારે યુદ્ધના સમય વખતે દુર્યોધને ભગવાન શ્રી કૃષ્ણની નારાયણી સેના માગી લીધી. શું માગી લીધું? નારાયણી સેના જેવી માગી. એટલે એમાં એ આ સાત્યકી જે છે સેનાપતિ હતો. એટલે હવે સાત્યકીએ ધનુર્વિદ્યા જે છે એ અર્જુન પાસે શીખેલા. હવે અર્જુન એના ગુરુ થાય. એટલે સાત્યકીએ કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી કે તમે નારાયણ સેના ભલે તેને આપી દીધી, પણ હું મારા ગુરુની સામે લડવા તૈયાર નથી. એટલે તમે જો મને આજ્ઞા કરતા હો તો હું જવા તૈયાર છું, પણ હું મારા ગુરુની સામે લડવા તૈયાર નથી. પછી ભગવાને એમને છૂટ આપી કે કોઈ વાંધો નહીં, તો તું પાંડવ પક્ષ તરફ લડજે. એટલે એ નારાયણી સેનામાંથી નીકળી અને પાંડવ પક્ષે લડવા માટે આવ્યા હતા. તો હવે જ્યારે આ યુદ્ધ જે છે એના માટે ચાલુ થાય એ પહેલા કૃષ્ણ ભગવાન સંધિ કરવા ગયા હસ્તિનાપુર. અને સંધિ કરવા જઈએ ને, જેમ કે આપણે પણ કુટુંબની અંદર કાંઈક ને કાંઈક નાના મોટા ડખા હાલતા હોય તો આપણે પેલું શું કરવા જઈએ? બરાબર કે નહીં? તો સમાધાન કરવા જઈએ ત્યારે કોને કોને લઈ જવા પડે? કાંઈક ડાયા માણસોને જ ભેગા કરવા પડે કે નહીં? હા, વિચારવાનું. તો અહીંયા ભગવાન જ્યારે જાય છે ત્યારે એ પસંદગી કોની કરે છે? સાત્યકીને. કે ભાઈ તું મારી સાથે ચાલ. તમે વિચાર કરો, ભગવાન જ્યારે સંધિ માટે જાય છે ત્યારે કોને સાથે લઈને જાય છે? આ યુયુધાનને, એટલે સાત્યકીને. તો તમે વિચાર કરો, પસંદગી પણ ભગવાન કોની કરે છે? કેમ? કારણ કે જેની અંદર દેવી સંપત્તિ હોય, જેના અંદર જીવનમાં ધર્મ હોય, જે માત્ર ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જીવતો હોય ને, 24 કલાક ભગવાન એના ભેગો જ હોય. પણ આપણે એટલી શ્રદ્ધા નથી એના ઉપર. એટલે આપણે આપણા નાના નાના સ્વાર્થ માટે થઈ અને આપણા બધા નીતિ નિયમોને નેવે મૂકી દઈએ છીએ. એને કારણે ભગવાન આપણા ભેગો નથી રહેતો. પછી કહે કે ભાઈ હું તો ભગવાનનું આટલા વર્ષથી આ વ્રત કરું છું ને આ તપ કરું છું ને આ જપ કરું, પણ કેટલી વાર ભાંગી નાખ્યા વ્રત તપ જપ. એ કાંઈ ગણતરી હોતી નથી. કેમ કે ભાઈ આજે એકાદશી રહ્યા છે તો સવારમાં તો એ કે બટેકા પૌવા ચા ખાઈ લીધા. તો કે કાલે એ છે ને એકાદશી, તો વાંધો નહીં, કે કાલ રહી નાખશું. હા, સગવડિયો ધર્મ. બોલો, હા, કેવી હરખાઈ. એટલે ભગવાન કહે છે કે આપણે નીતિ નિયમોનું પાલન ભાગ્યે જ કરી શકીએ છીએ. બાકી આપણે લગભગ તો અત્યાર સુધી જ્યારે આપણે કોઈ પણ ધર્મનું પાલન કરવાનું થાય ને
ત્યારે ભંગ જ થઈ જાય છે, બાંધછોડ થઈ જ જાય. એટલે આપણી અંદર જે ઈશ્વર પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ, નિષ્ઠા હોવી જોઈએ, એ નથી. એટલે ડગી જઈએ છીએ આપણે કે ભાઈ આમ નહીં કહીએ આમ કરશું તો હવે કોને ભગવાન જોયો છે, તો સમાજમાંથી ફેંકાઈ જશું, વાંથી ફેંકાઈ જશું, ઈશ્વરના હાથમાંથી ફેંકાઈ જશું. એ આપણે ખબર, જો આપણે ધર્મને નહીં સ્વીકારીએ, ધર્મનું પાલન નહીં કરીએ, તો પછી ઈશ્વર જે છે એ તો સાક્ષાત ધર્મ રૂપે છે. એટલે વ્યવહાર કરતી વખતે બહુ ધ્યાન રાખવાનું, વર્ણાશ્રમ ધર્મનું પાલન ચુસ્તપણે કરવું પડશે. તો આવા આ જે સાત્યકી જે છે એ સાત્યકીને ભગવાને એટલે ભેગા રાખ્યા. અને પછી આ સાત્યકી જ્યારે યુદ્ધ ચાલુ થયું, શું થયું? યુદ્ધ ચાલુ થયું ત્યારે એ યુદ્ધની અંદર સાત્યકી પાસે એટલી શક્તિ હતી કે એને બધા મહારથીઓને પણ પરાસ્ત કર્યા છે. દ્રોણ સાથે લડ્યો છે, કૃપાચાર્ય સાથે લડ્યો છે, દુશાસન સાથે લડ્યો છે. તો જ્યારે ગુરુ દ્રોણ જે છે એ જ્યારે એને મારે છે તીર બાણ, ત્યારે આ સાત્યકી જે છે તો અર્જુન પાસેથી એને ધનુર્વિદ્યા શીખી હોવાથી એ સાત્યકી એટલી બાણની વર્ષા કરે છે. કોની ઉપર? ગુરુ દ્રોણાચાર્ય ઉપર. તો એના 100 બાણ તોડી નાખ્યા, ધનુષ્ય. એને તીર ચડાવવાનો સમય જ ના દીધો. ત્યારે ગુરુ દ્રોણે કહેવું પડ્યું કે શાબાશ શાબાશ. વિચાર કરો કે અર્જુન પાસે શીખો, એની પાસે તો શીખો જ નથી. ત્યારે એમને સામે પક્ષે હોવા છતાં એના વખાણ ક્યારે કરવા પડ્યા? એટલી વિદ્યા પ્રાપ્ત કરેલી છે એટલે. પણ દુશાસન સામે જ્યારે લડ્યો, દુશાસનને એને પરાજિત કર્યો. એટલે દુશાસને શું કામ કર્યું કે આ તો હવે મને તો હરાવી દીધો. એટલે એમણે એક ક્ષિપ્ર નામના બીજા માણસો જે છે એમને સૈન્ય તૈયાર કર્યું, ક્ષિપ્રક સૈન્ય. એટલે કે પથ્થરોથી લડે. શેનાથી લડે? પથ્થરો ફેંકે, મોટી મોટી શિલાઓ. તો આ હવે આમની પાસે આ વિદ્યા નહોતી પથ્થરથી લડવાની. કોની પાસે? સાત્યકી પાસે. પણ સાત્યકીની બાણની ચપળતા એટલી બધી હતી કે દરેક પથ્થરને એ બાણ મારી અને ચૂરે ચૂરા કરી નાખતા. અને એ પથ્થર બધા એના સૈન્ય ઉપર પડ્યા, એ તો દબાઈ જ ગયા બધા. ત્યાર પછી આમણે પણ જેટલા પથ્થરબાજીઓ હતા બધાને પૂરા કરી નાખ્યા. અને દર વખતે જ્યારે કર્ણની સામે લડતો ત્યારે કર્ણને રથથી પાડી જ દેતો, પણ એને મારતા નહીં. શું કામે? અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે કર્ણને હું મારીશ. એટલે કર્ણને અર્જુનની પ્રતિજ્ઞાને કારણે સાત્યકી એને છોડી દેતો દર વખતે. એટલી એમની તાકાત હતી. તો આમ લડતા 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 છેલ્લે ભૂરિશ્રવાની સાથે જ્યારે એનું યુદ્ધ થયું ત્યારે ભૂરિશ્રવાએ એને પરાજિત કર્યા. અને પરાજિત થતાં ભૂરિશ્રવાએ એનો ચોટલી પકડી, એટલે વાળ પકડી અને એક હાથે તલવારથી ડોકું વાટવા ગયા. ત્યાં અર્જુને ભૂરિશ્રવાનો હાથ કાપી નાખ્યો, જમણો હાથ તલવારવાળો. ત્યારે ભૂરિશ્રવાનો મગજ ગયો કે અમારા બે વચ્ચે શું કામ પડ્યો. પણ હવે યુદ્ધનું મેદાન હતું, યુદ્ધ ચાલુ હતું, યુદ્ધમાં તો ગમે તે થાય. એટલે ચૂપ રહ્યા. પણ એવા જ ટાણે એમણે હથિયાર મૂકી અને અનશન ઉપર ઉતરી ગયા કે હવે હું અન્ન જળ કાંઈ નહીં લઉં અને મારો પ્રાણ ત્યાગ કરી દઈશ. એક હાથ એનો કપાઈ ગયો છે. એટલે એ જેવા અનશન ઉપર ઉતર્યા એટલે સાત્યકીએ એમને મારી નાખ્યા. એમને મારવાથી અર્જુનનો મગજ ગયો. એટલે એને મારવા દોડ્યા. ત્યારે ભગવાન એને રોક્યા કે ભાઈ યુદ્ધમાં આવું જ હોય, અત્યારે યુદ્ધ છે, એમાં તું ચિંતા કર નહીં, જે થાય છે બરાબર થાય છે. હવે એને જેવા માર્યા તો આને અનશન ઉપર ઉતરા છતાં શું કામ માર્યા ખબર? હવે તો બાણ તો લેવાના નથી હાથમાં. પણ સાત્યકીના જે 10 દીકરા હતા એને આ ભૂરિશ્રવાએ મારી નાખ્યા, કાપી નાખ્યા. એનું વેર લેવા એને માર્યા. નકર એને મારવા નહોતા, પણ દીકરાનું વેર લેવા માટે થઈને એને માર્યા. એટલે ત્યાં ભગવાન કૃષ્ણ છે એ અર્જુનને રોકે છે કે ભાઈ એને મન શાંત તો થશે, નહીતર થશે
નહીં. ભલે અમે એ તો અનશન ઉપર છે એટલે મરી તો જશે જ, પણ હવે એના જે હમણાં દીકરા કાપી નાખ્યા છે એના 10 એનું વેર લે છે. હવે જેવો આ ભૂરીશ્રવાને આવી રીતે મારવામાં આવ્યો કે એક તો હાથ એનો કપાયેલો, અનશન ઉપર ઉતરી ગયા, અને સાત્યકીએ ભૂરીશ્રવાને માર્યા. તો જેવા ભૂરીશ્રવાને માર્યા એટલે ભૂરીશ્રવા જે છે એ કોણ હતા? એટલે હવે મોટી માથાકૂટ એ થઈ કે સોમદત્ત જે છે એમના પિતા હતા. એમનો મગજ ગયો કે મારા આમને આવી રીતના માર્યો આવી હાલતમાં, એટલે એ સાત્યકીને મારવા માટે દોડ્યા. હવે એ સોમદત્ત એ મૂકવાના નથી એને, પણ ભગવાન કૃષ્ણ અને અર્જુનને ખબર છે કે જો આપણે વચમાં નહીં પડીએ તો આ સોમદત્તી જે છે એ આને જીવતો રહેવા દેશે. એટલે પછી અર્જુન અને કૃષ્ણ ભગવાને સોમદત્તીને પૂરા કરી દીધા. એવી રીતના સાત્યકી અણનમ રહ્યો. આખું મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, પણ સાત્યકી જીવિત છે. જે આખા 18 અક્ષોણી સેનામાંથી જે 10 જ જણા બચ્યા છે, કેટલા? એમાં 7 છે કૌરવ પક્ષના, 3 છે 7 છે એ પાંડવ પક્ષના, અને 3 છે કૌરવ પક્ષના. તો 5 પાંડવ, શ્રી કૃષ્ણ 6, અને આ સાત્યકી 7 જણા. ત્યાં કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા 3 જણા એ જ બચ્યા. કુલ 10 જણા 18 અક્ષોણી સેનામાં 39 લાખમાંથી 10 જ જણા બચ્યા. આ જો આસુરી સંપત્તિનું પરિણામ એ આપણે જોવાનું. આપણા ઘરની અંદર પણ જ્યાં સુધી આપણી અંદર રાગ, દ્વેષ, આળસ, પ્રમાદ, ગમાણ, ગમા જ્યાં સુધી ઘર કરીને બેઠા છે ને, ત્યાં સુધી ઘરમાં શાંતિ લેવા દેશે. પછી ગમે એટલા ભોવા, બરરાન, જ્યોતિષ, તાંત્રિક હોય, માદેડિયા કરીને પહેરા રાખશો ને, કદાચ આખું શરીર માદેડિયાથી પહેરશો ને તોય મેળ નહીં આવે. કારણ કે કરવાનું કાંઈક છે ને કરીએ છીએ કાંઈક. કારણ કે પેટ દુખતું હોય ને માથું કૂટી થોડું મટે, સીધી સાદી વાત છે. એટલે આ ભૂરીશ્રવા જે છે એને માર્યા પછી સોમદત્તીએ આ કામ કર્યું, પણ સોમદત્તીને પછી ભગવાને પૂરા કરી નાખ્યા. પછી સાત્યકી બચી ગયા, અણનમ રહ્યા. ખૂબ મહાભારતની અંદર બહુ એમણે પોતાનું કૌશલ્ય બતાવ્યું, અને અંતે પછી એ દ્વારકા કૃષ્ણ ભગવાન સાથે યુદ્ધ પૂરું થયા પછી જતા રહ્યા. પછી દ્વારકાની અંદર વર્ષો સુધી રહ્યા. પણ જ્યારે પેલું કેવું યાદવ સ્થળી કઈ જગ્યાએ થઈ હતી? પ્રભાસ. તો જેવી યાદવ સ્થળી ત્યાં થઈ ત્યારે ત્યાં આ ભૂરીશ્રવા આપણા સાત્યકીએ કોને માર્યો? કૃતવર્માને. કૃતવર્માને જ્યારે લડાઈમાં માર્યા, એટલે કૃતવર્માના મિત્રો જે બધા હતા એણે આ સાત્યકીને મારી નાખ્યો. ત્યાર પછી યાદવ થડીને આમાં ગયા છે, બાકી એમનું પહેલામાં આ રણ મેદાનમાં મૃત્યુ થયું નથી. પણ એ લોકોના જ કહેવાય ને, યાદવો જે ઝઘડા, એમાં જે આ કૃતવર્માને મારવા દઈને મારવામાં આવ્યો. એટલે ત્યાં ભગવાન કહે છે કે આવા સાત્વિક ગુણવાળાને તો હું ભગવાન કે મારો આત્મા સમજીને હું એની સાથે રહું છું. હું એની સાથે રાખું છું, મારી સાથે, અને હું એની સાથે રહું છું. એટલે જેમ કહે છે ને મમ આત્મા, જે જ્ઞાની છે એ તો મમ આત્મા, એ તો મારો આત્મા છે. જ્ઞાની એટલે કોણ? કે જેણે ધર્મમાં જીવનમાં પ્રતિજ્ઞા લીધી છે કે ધર્મનું પાલન કરીશ, દેશનું કલ્યાણ થાય કે XYZ, કે હું ક્યારેય અનીતિ કે અધર્મ કરીશ નહીં. આ જ્ઞાનીઓ જે છે મારો આત્મા છે. આ ધર્માત્મા જે છે બધા એ મારા આત્મા છે. કેમ? કારણ કે એ આ ધર્મથી કે આ ધરતી ટકે છે. ધારયતી ઇતિ ધર્મ, જે ધારણ કરી રાખે છે. સમજાણું બરાબર? તો હવે કૃષ્ણ ભગવાન પણ જેને મિત્ર તરીકે રાખે ભેગા, તો એના ગુણ કેવા હોવા જોઈએ? તો એમાંથી આપણે આ સમયમાં અત્યારે વર્તમાનમાં 2-4 ગુણ તો ભેગા કરીએ ને તો પણ આપણું કલ્યાણ થઈ જશે. આ બહુ મહત્વનું. અને આમે આપણે કદાચ કાંઈ નહીં કરીએ તો આમનામ જવાના તો છીએ જ ને, કાયમ થોડા રોકાવાના છે, અહીંયા જવાના તો છીએ જ. તો પછી જવું જ છે બધું મૂકીને જ. અહીંનું કાંઈ ફલ મને ત્યાં ભેગું આવવાનું, ઇવન અહીંનું ભેગું નથી આવતું. બોલો,
તમે ભલે અત્યારે કેરીનો રસ કાઢીને ફ્રીજમાં મૂક્યો હોય, પણ સપનામાં ભૂખ લાગે કંઈ ખોલીને ખોલું ખવાય તો શું કરવું પડે? ત્યાં ગામમાં લેવા જ જવો પડે સપનામાં. સમજાણું કે નહીં? અને તમને સપનાની અંદર તમે કેરીનો રસ જો ફ્રીજમાં મૂક્યો હોય ને અટાણે ખાવો હોય તો એ ફ્રીજમાં જ નીકળે. બસ તો અહીંનું અહીંને અહીં રહેવાનું, ત્યાં કામ નહીં આવે. એટલે અહીંથી જ્યાં અહીંયા કામ આવે એવું છે ને એ ભેગું લઈ જવાનું. એ છે ધર્મ, એ છે નીતિ, એ છે આપણા વર્ણાશ્રમ ધર્મનું પાલન. આપણી અંદર દેવી સંપત્તિ, સમ દમ ઉપરમ શ્રદ્ધા સમાધાન તિતિક્ષા એ બધું ભેગું આવશે. એના સિવાય કાંઈ ભેગું આવવાનું નથી. જેની સાથે જેટલું તમારે પેલી શું કહેવાય ને માયાજાળ કે પોલિટિક્સ રમવું એટલું રમી લો, કોરા ધાકર જ જવાના છીએ, કાંઈ આવવાનું નથી. કરવી એટલી મહેનત કરી લેશું, ફલ કાંઈ મળવાનું નથી, કાંઈ મળવાનું જીરો છે અંતે. તો બેટર એટલું છે કે ઈશ્વરે જે આપણા પુણ્યનું ફલ આપ્યું છે તો એનો સદુપયોગ કરીને ઈશ્વરને પ્રસન્ન ના કરી લઈએ. સીધી ને સાદી વાત છે. આ બહુ મહત્વનું છે. આટલું સમજાઈ જાય તોય બેડો પાર થઈ જાય કે ભગવાને જે કાંઈ મને મારા પોતાના કરેલા કર્મના ફલ સ્વરૂપે જે કાંઈ ધન સંપત્તિ પુત્ર પરિવાર સત્તા માન પ્રતિષ્ઠા આપી છે એનો હું ઈશ્વરને પ્રસન્ન કરવામાં વાપરી નાખું. દેટ્સ ઓલ. હમણાં કામ દે તો વર્ણાશ્રમ ધર્મનું પાલન પણ ઈશ્વરની પ્રસન્નતા માટે. જે કાંઈ કરીએ બધું શેના માટે કરીએ? ઈશ્વરની પ્રસન્નતા માટે. તો હમણાં આ જ જન્મે અત્યારે જ આપણું કામ થઈ જશે. કોણ હતો? સાત્યકી. હવે કોણ આવ્યું? હવે વિરાટ રાજા જે છે એ વિરાટ રાજાનું જે કૌશલ્ય છે એ દર્શાવવામાં આવે છે, જેને આપણે આવતીકાલ જોશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.